નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। શું તમે વધારે વજનથી પરેશાન છો? તો ચિંતા કરવાની જરૂર નથી। આજે આપણે લઈને આવ્યા છે એકદમ ટેસ્ટી અને વેઇટ લોસ વાનગી, અને એ છે કાંગની ખીચડી। તો તમે જોઈ શકો છો વિડીયોમાં આ રીતના કાંગ હોય છે, જે દરેક કરિયાણાવાળા ત્યાં અવેલેબલ છે। તમારે જો ઓનલાઈન મંગાવવા હોય તો પણ તમે મંગાવી શકો છો। તો આપણે ખીચડી બનાવવા માટે સૌથી પહેલાં તો 1 વાટકી કાંગ લેવાના છે અને અડધી વાટકી મગની મોગર દાળ લેવાની છે। હવે એમાં જે શાકભાજી એડ કરવાના છે તે તમે જોઈ શકો છો વિડીયોમાં। ગાજર, બટેટું, ડુંગળી, ટમેટું અને મીઠા લીમડાના પાન અને લસણની કળીઓ તૈયાર રાખવાની છે। તો હવે કરવાનું છે વઘાર। તો વઘાર માટે આપણે સૌથી પહેલાં 2 ચમચા જેટલું તેલ લેવાનું છે, 1 ચમચી ઘી એડ કરી હવે રાઈ અને જીરું એડ કર્યા પછી આપણે જે ઝીણા સુધારેલા આદુ, મરચાં અને લસણની પેસ્ટ છે તે આ રીતે એડ કરી દેવાના છે। તો આદુ મરચાં બરાબર સતળાય એટલે હવે મીઠા લીમડાના પાન, ત્યારબાદ જે બધા શાકભાજી આપણે સુધારીને રાખ્યા છે ને તે બધા આમાં એડ કરી દેવાના છે। જો તમારે બીજા પણ તમને ગમતા શાકભાજી હોય તે તમે એડ કરી શકો છો। તમે વટાણા પણ એડ કરી શકો, અને તમારે જો ફ્લાવર ભાવતું હોય તો તમે ફ્લાવર પણ એડ કરી શકો છો। હવે બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેવાની છે। હવે કરવાનો છે મસાલો। તો મસાલા માટે આપણે સૌથી પહેલાં તો 1 ચમચી હળદર, 1 થી 1.5 ચમચી જેટલું લાલ મરચું પાવડર, જો તમારે તીખાશ વધારે જોઈએ તો તમે વધારે એડ કરી શકો છો। ત્યારબાદ 1 ચમચી જેટલું ધાણા જીરું અને સ્વાદ અનુસાર મીઠું તો ખરું જ। તો ચાલો હવે બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેવાની છે, અને બરાબર સંતળાઈ જાય એટલે હવે આપણે એમાં જે કાંગ આપણે ધોઈને તૈયાર રાખ્યા છે, કાંગ અને મગની મોગર દાળ, તો હવે એને મિક્સ કરી દેવાની છે। આ રીતે બધી વસ્તુ બરાબર મિક્સ થઈ જાય એટલે જરૂર પૂરતું આપણે પાણી આમાં એડ કરી દેવાનું છે। જે રીતે આપણે ખીચડી મૂકીએ છીએ બસ એ જ રીતે આમાં જરૂર પૂરતું પાણી એડ કરી બરાબર મિક્સ કરી અને એનું ઢાંકણ લગાડી અને 3 થી 4 સીટી વગાડી લેવાની છે। 3 થી 4 સીટી થઈ જાય એટલે હવે આપણે એને સર્વ કરવાની છે। તો સર્વ કરતી વખતે તમે કોથમીર વપરાવી શકો છો। તો ચાલો હવે આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી વાનગી સાથે। ત્યાં સુધી બાય બાય।